મિત્રો આજના આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો હું અહીંયા બાગમાં આવી ગયો છું અને અહીંયા જો મિત્રો આંબામાં કેરી ઓછી આવી છે, તો આપણે આ વખતે કલમ વારવી છે। તો આપણે આની સારી એક ડાયર ગોઠલાઈ આવી કેરી બનાવવાની અને આવી કેરી ભેગી કરવાની છે। એટલે હું પેલા તોલ ડાયરથી કાપી લઉં। તો જો મિત્રો આપણે ડાયર કાપી લીધી છે આંબાની। હવે મિત્રો આપણે દેશી આંબામાં અને ચોંટાડશું, તો કેવી રીતે ચોંટાડે તમને બતાવું। તો પહેલાં આપણે હવે એલોવેરા તોડવા જઈએ। તો મિત્રો આ એલોવેરા છે, આ એલોવેરા નાખીએ આપણે તો જલ્દી ચોંટી જાય, એમને એમ ચોંટે પણ થોડીક વાર લાગે। એલોવેરા હોય તો એલોવેરા જ નખાય। તો હું પહેલાં એને ડાયરખું તોડી લઉં। જો મિત્રો આપણે ડાયરખું તોડી લીધું છે। તો મિત્રો આપણે બધું અહીંયા લઈ આવ્યા છે। જો એલોવેરા ને પછી જો મિત્રો આપણે ડાયર કાપી ને અહીંયા એક પ્લાસ્ટિકની પન્ની છે એ આપણે અહીંયા રહ્યો આપણો આંબો, આનાથી આપણે આનાથી આમાં આપણે વારશું કલમ। તો આપણે ચાલુ કરી દઈએ। તો મિત્રો પહેલાં આપણે આના પાંદડા તોડી લઈએ એટલા। તો મિત્રો આપણે આના પાંદડા તોડી લીધા છે અને હવે મિત્રો આપણે કાપી લઈએ। તો જો મિત્રો આપણે આને ડાયર ખોવા કાપી લીધું છે અને હવે આમ સાઈડમાં મૂકી દઈએ અને આ ડાયર ખાને આપણે પેલા હરખું કરી લઈએ। તો હવે મિત્રો આપણે આને આ છે ડાયર ખો એને આપણે આમ ચોંટાડશું। તો પહેલાં આપણે આને પેલા આના પાંદડા તોડી લઉં। તો મિત્રો આપણે આને પાંદડા કાપી લીધા છે। જો તો મિત્રો આપણે પહેલાં આપણે આને ઘણી લેશું અહીંથી। તો મિત્રો આપણે આવું એ રીતના આમ કંઈક આપણે કરી લીધું છે જુઓ। તો હવે મિત્રો આપણે આમાં પણ ચેકો માર્યો છે। તો હવે આપણે આને પેલા એલોવેરા ભૂસી લઈએ। તો આપણે એલોવેરામાં આને ચોપડી લઈએ એલોવેરામાં। તો મિત્રો આપણે એલોવેરામાં આને ચોપડી લીધું છે અને હવે મિત્રો આપણે આને આમાં આવી રીતના કંઈક બેસાડી દઈશું। જો મિત્રો આપણે આમાં બેસાડી દીધું છે અને હવે મિત્રો આપણે પહેલાં તો આને આ કોથળીને આપણે આમાં વીંટવાની છે। તો આપણે વીંટશું। આપણે આને ટાઈટલી કોથળીને બાંધી લેશું। તો જો મિત્રો આપણે આ કરી લીધું છે અને હવે મિત્રો આપણે આમાં છે ને અહીંયા દોરો બાંધી દઈશું। એમાં ટાઈટલી થઈ જાય એટલે અંદર હવા ન જઈ શકે અને ઉપર એક આપણે બીજી એક કોથળી લગાડી દઈશું એટલે હવા ન અંદર જાય, એટલે આપણી કલમ જલ્દીથી ચોંટી જાય। તો જો મિત્રો આપણે દોરો બાંધી દીધો છે અને હવે મિત્રો આપણે કોથળી માથે પહેરાવી દઈએ એટલે અંદર હવા ન જાય અને ગરમી થાય એટલે જલ્દીથી આ પકડી લઈએ। આપણે ફૂલ ટાઈટ મિત્રો આને બાંધી દઈશું। તો જો મિત્રો આપણે આ તૈયાર થઈ ગયો છે। જો મિત્રો અહીંથી આમ
અહીંયા આપણે ફૂલ કરી લીધું એટલે હવે આપણે અંદર નહીં જાય અને બહાર નહીં નીકળે એટલે આ જલ્દીથી આ ચોટી જશે અને એમાં મિત્રો આ પછી આમાં પાંદડા થઈ જાય 1 મહિના પછી મિત્રો આ ચોટી જશે તો આ જો મિત્રો તમને એક રિઝલ્ટ બતાવું મેં વાઈ રીતે એક કલમ તો એ ચોટી ગઈ છે તો તમને એ બતાવું હાલો મિત્રો જો મિત્રો આ થઈ ગયું છે આપણે અને હવે મિત્રો આપણે આમ જઈએ તમને બતાવું એ મેં વાઈ રીતે કલમ તો જો મિત્રો આ છે આપણે વાઈ રીતે આવી રીતના કંઈક ચોટી જશે મિત્રો એ આપણી કલમ અને તમારે ઘરે વારવી તો તમે પણ વારી શકો છો જો મિત્રો આપણે આ ડાયર 12 નાખી હતી અને હવે મિત્રો આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી સારો લાગ્યો એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ બાય બાય.